નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સંસ્કૃતિની ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે શીર્ષક હેઠળ પ્રકૃતિ અને સંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ 2 દિવસીય કાર્યક્રમમાં આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર અને ફૂડ સ્ટોલ દ્વારા નર્મદાની સંસ્કૃતિનો અનુભવ કરવામાં આવ્યો હતો। જાણીતી ગુજરાતી ગાયિકા હિમાલી વ્યાસ નાયકે પોતાની સંગીત ટીમ સાથે સંગીતની જમાવટ કરી હતી, જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સુંદર અને બાઘાએ પોતાના આગવા અંદાજમાં હાસ્ય પીરસીને કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા। આ ઉત્સવ નર્મદા જિલ્લામાં પર્યટન અને સંસ્કૃતિ સમૃદ્ધિને વેગ આપવા માટેનું એક સફળ પગલું સાબિત થયો હતો, જેમાં સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। આજરોજ કેવડિયા કાર્નિવલમાં અમે લોકો આવ્યા છીએ અને ગુજરાત રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સરસ મજાનું આ કેવડિયા કાર્નિવલનું આયોજન થયું અને એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને અમે જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં હિમાલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો, અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારો બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોદ કર્યો અને વર્ષા ઋતુના વધામણા કર્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી વિરાટ સ્ટેચ્યુ બિરાજમાન છે, આપણા વાલસોયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુગ પુરુષ, યુગ દ્રષ્ટા, એમની પ્રેરણાથી આ સ્ટેચ્યુનું સર્જન થયું છે અને આજુબાજુ ઘણા બધા સરસ મજાના સર્જન થયા છે અને પ્રવાસીઓને પણ આનંદ આપતો આ કાર્નિવલ શરૂ થયો છે, કેવડિયા કાર્નિવલ। આપ સૌ કોઈને પણ આ કેવડિયા કાર્નિવલનો લાભ લેવા માટે હું નમ્ર વિનંતી કરું છું। થેન્ક યુ, અસ્તુ। એકતાનગર ખાતે એકતા ઓડિટોરિયમમાં વર્ષ 2025નો મોન્સૂન કાર્નિવલનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી 2 દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે રાખીને એને સંગ લોકોની સાથે લોકોની ભાગીદારીથી આ મોન્સૂન કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે કે જેમાં મા નર્મદા મૈયાના પવિત્ર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી જ્યાં પ્રતિમા સ્થાપિત થયેલી છે, આ વિસ્તારમાં લોકોને મોન્સૂનના અને એટલે કે વર્ષા ઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે, ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે એવા આ મોન્સૂન કાર્નિવલમાં કે જેમાં આપણે લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવા માટે આજે પ્રથમ દિવસ છે કે જેમાં હેમાલીબેન આવ્યા હતા અને એમણે પોતાના સુરકંઠે ભક્તોને અને સર્વે લોકોને કે જે ઓડિટોરિયમમાં જે આ કાર્યક્રમને માણવા માટે આવ્યા હતા એ સર્વેને ખૂબ જ એ ભક્તિના રંગે રંગાવ્યા, ગુજરાતી ગરબાના રંગે રંગાવ્યા અને એની સાથે લોકોને ખૂબ જ એક ઉર્જા મળી રહે એવું ઉત્સાહપૂર્વકનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને લોકો પણ ખૂબ આનંદિત થઈને હર્ષભેર આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમની સાથે સાથે એક સુંદર સ્ટોલોનું પણ આયોજન થયું છે કે જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે પોતાની કારીગરી કેવી રીતના કરી રહ્યા છે તો એવા સ્ટોલોનું પણ અહીંયા એક પ્રમોટ કરવામાં આવ્યા છે કે જેથી કરીને બધા જ લોકો આ સ્ટોલોની મુલાકાત લે અને આ લોકોને મહિલાઓને સ્વરોજગારી ક્ષેત્રે ભારતની મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેનું આ એક કદમ છે। કેવડિયા કાર્નિવલ ફેસ્ટિવલ જે યોજાયો પ્રોગ્રામ તે જોઈને આજે ખૂબ આનંદ અને ખુશી થઈ। મારા પરિવાર સાથે આવી હું આજે અને શ્રાવણ માસનો પહેલો દિવસ હતો આજે, તો ગરબાનો અને એનો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તે જોઈને ખૂબ ખુશી થઈ। તારક મહેતાના 2 કલાકાર આવ્યા, બાઘાભાઈ અને સુંદરભાઈ આવ્યા, તેમને મળીને ખૂબ આનંદ થયો।